બધા મિત્રોને મારા જય માતાજી, જય મામાદેવ. મિત્રો, આપણા જીવનમાં ઘણીવાર હારા નરહા પ્રસંગો બનતા હોય અને ઘણીવાર એવા પણ પ્રસંગો બની જાય કે આપણે ધર્મ સંકટમાં મુકાઈ જઈએ. કોઈ વ્યક્તિને મદદ કરવી મિત્રો સારી વાત છે, પણ આપણે ગુજરાતીમાં કહેવત છે કે ધર્મ કરતા ધાડ પડે. તો ક્યારેક આવું બને તો અમુક નિર્ણય લેવામાં આપણને થોડુંક મનમાં સંકોચ થાય કે આ કાર્ય કરવું કે ન કરવું, હા પાડવી, ના પાડવી. તો મિત્રો, આવો જ એક પ્રસંગ મારી હારે એકવાર બન્યો હતો. તો હું મારો પ્રસંગ તમારી હારે શેર કરું છું, જે તમને જીવનમાં બહુ ઉપયોગી થશે કે ક્યારેક મહત્વપૂર્ણ નિર્ણય લેવું હોય તો તાત્કાલિક કઈ રીતે નિર્ણય લેવો. હવે મિત્રો, બન્યું એવું, મારે એક સંબંધીને ત્યાં લગ્નમાં જવાનું થયું, મેરેજમાં જવાનું થયું. હવે આપણે બહારગામ ગયા હોય, કોઈ લગ્ન પ્રસંગમાં ગયા હોય કે ગમે ત્યાં બહાર ગયા હોય, તો હવે ત્યાં આપણે કોઈ દેવી દેવતાઓની હારે વાત કરવી હોય તો ત્યાં તો આપણી પાસે ન હોય માળા કે ઝારના દાણા કે કોઈ પણ વસ્તુ હોય નહીં. ઇનકેસ આવો પ્રસંગ ક્યારેક બન્યો હોય કે કંઈક નિર્ણય લેવો હોય કે દેવી દેવતાઓની હારે વાતચીત કરવી હોય તો કઈ રીતે કરવી. હવે એવામાં એક સંબંધી હતા, એમણે મને કીધું કે મારે તમારું એક કામ છે. તો મેં કીધું શું કામ હશે. તો સાઈડમાં હું ગયો એ ભાઈની હારે, એટલે સંબંધી જ હતા અંગત. તો મને કે થોડોક ટાઈમ 5,000 રૂપિયા મારે ઉછીના જોઈએ છે. તો મેં ભાઈને પૂછ્યું, મેં કીધું તમારે વળી તાત્કાલિક 5,000ની શું જરૂર પડી. તો મને કે ઘરમાં હમણાં થોડીક ખેંચતાણ હાલે છે, કામ ધંધા કંઈ બરોબર હાલતા નથી. મેં કીધું સારું, વાંધો નહીં. તો ભાઈની વાત મેં સાંભળી લીધી. હવે મિત્રો, મને મનમાં ડાઉટ હતો કે ચાલો વાંધો નહીં, પૈસા તો હું આપું આ ભાઈને, પણ કદાચ મને પાછા ન આપે તો, આપશે કે નહીં આપે તો. એટલે મનમાં એક આવો પ્રશ્ન હતો. હવે મિત્રો, માણસો ઘણી પ્રકારના હોય. ઘણા માણસોને હાલો માની લ્યો સગવડ ન થતી હોય તો ન આપતા હોય, પણ અમુક માણસો એવા હોય કે જેની પાસે હોય છતાંય ન આપતા હોય. એટલે મને મનમાં એક ડાઉટ હતો કે આ પૈસા આપશે કે નહીં આપે. મિત્રો, આવો પ્રશ્ન તો કોઈ પણની સાથે બની શકે છે. હવે કોઈની પાસે માળા, હાલો ડોકમાં ઘણા માળા પહેરતા હોય, હાથમાં પહેરતા હોય, ગળામાં પહેરતા હોય, પણ જેની પાસે માળા હોય એ તો ઠીક છે, હાલો એમાં સવાલ જવાબ માતાજી હારે કે દેવ પોતાના દેવની હારે વાતચીત કરી લે. પણ જેની પાસે માળા કે દાણા કે કોઈ વસ્તુ હોય નહીં, તો આપણે દેવી દેવતાઓની હારે કઈ રીતે વાત કરવી. એટલે મિત્રો, એ ભાઈને મેં મીઠો અને ઠંડો જવાબ આપી દીધો કે ભાઈ, અત્યારે તો મારી પાસે પૈસા છે નહીં, બરોબર. હું તો મેરેજમાં આવ્યો છું, લગ્નમાં આવ્યો છું, તો બહુ તો 1,000-2,000 વાપરવા પૂરતા પૈસા હોય મારી પાસે, પણ એટલા બધા પૈસા તો ન હોય. તમે એક કામ કરો, મારો એક મિત્ર છે, હું એને ફોન કરીને પૂછી જઈશ અને હું એની પાસેથી ઘણી વાર પૈસાની લેતી દેતી કરું છું. જો એની પાસે હશે તો એ મને આપશે અને હું તમને આપી દઈશ. એટલે આવો મીઠો જવાબ મેં આપી દીધો. એને હાઈ ન પાડી અને નાઈ ન પાડી, અને મને થોડોક ટાઈમે મળી ગયો ડિસિઝન લેવામાં કે આ ભાઈને પૈસા દેવા કે ન દેવા. આ તો મિત્રો એક ઉદાહરણ તરીકેની વાત છે. પછી આપણો પ્રશ્ન કદાચ ગમે તે હોય તો આપણે હા અને નામાં જવાબ જોતો હોય તો કઈ રીતે લેવો, એના વિશેની આપણે આ વાત કરીએ છીએ. હવે મિત્રો, ઇનકેસ કોઈ પણ વ્યક્તિની સાથે આવું ક્યારેક બન્યું હોય તો એના માટે એક સરળ ને આસાન ઉપાય છે. હવે મિત્રો, એક બાકસ લેવાની, અને આ સામાન્ય બાકસ આપણને ગમે ત્યાં મળી જાય. કોઈ પાનનો ગલ્લો હોય, કોઈ કરિયાણાની દુકાન હોય, ત્યાં આ બાકસ તો આપણને મળી જ જાય, બરોબર. હવે મિત્રો, પહેલા એક બીજી વાત કરું કે આ વિષય છે ને, એ આસ્થાનો વિષય છે, શ્રદ્ધાનો વિષય છે, એક વિશ્વાસની વાત છે આ. એટલે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ દેવી દેવતાઓને માનતા હોય, જેનો વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય, એટલે આમાં કોઈ પાઠ નાખવાની જરૂર નથી. આ એક વિશ્વાસનો વિષય છે ને, એટલે
પણ કોઈ પણ દેવ ઉપર આપણી શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. જેમ કે દાખલા તરીકે હું માં ચામુંડાને માનું છું, મામાદેવને માનું છું, તો હું ડાયરેક્ટ માતાજીને પ્રશ્ન કરું અથવા મામાને પ્રશ્ન કરી શકું. એવી રીતે તમે કોઈ પણ તમારી પાસે કોઈ ધર્મ હોવું જોઈએ. ધર્મ એટલે આપણે માં ચામુંડા છે, મામાદેવ છે, ખોડિયારમાં, સિકોદરમાં, આ બધા ધર્મ કહેવાય. એટલે કોઈ પણ દેવનું બાનું હોવું જોઈએ મિત્રો, તો એ દેવને આપણે પ્રશ્ન કરી શકીએ. હવે મિત્રો કરવાનું હું બહુ સરળ ને આસાન છે. આપણે આ બાકસ હોય બરોબર, તો આ બાકસની જે દિવાળી હોય, હવે મિત્રો આપણે માની લ્યો કે તમે મેલડીમાં માનો છો, બરોબર. હાલો, હું મેલડીમાં માનું છું, બરોબર. તો શુદ્ધ ગુજરાતીમાં અને ચોખ્ખા શબ્દોમાં માતાજીને પ્રશ્ન કરવાનો કે માતાજી, આ પ્રમાણે વાત છે, આ વ્યક્તિએ મારી પાસે આટલા પૈસા માંગ્યા છે, તો હું એને આપું કે ન આપું? કાલ સવારે મને પૈસા પાછા આપશે કે પછી ભૂલી જવાના રહે? આ પ્રમાણે શુદ્ધ ગુજરાતીમાં ચોખ્ખો પ્રશ્ન માતાજીને પૂછી લેવાનો કે આપણે જે કોઈ દેવને માનતા હોય દેવને પૂછી લેવાનો. હવે મિત્રો તમે કોઈ દેવને પ્રશ્ન પૂછો તો એકી સંખ્યામાં માંગવાની, અને કોઈ માતાજીને પ્રશ્ન કરો તો બેકી સંખ્યામાં દિવાળી માંગવાની. તો પછી માતાજી કે દેવનું નામ લઈ અંદાજિત અટકળે, આમાંથી આપણને ઠીક લાગે. હવે મિત્રો આ જોઉં, આ તો મેં છે ને ફક્ત આમાં આ દિવાસળીઓ એકદમ ચોખ્ખી દેખાય એટલા માટે આ કપડું પાથર્યું છે. પણ તમારે દિવાળી હોય એ સીધી હાથમાં લઈ લેવાની, હાથમાં જ ગણી લેવાની કે આમાં એકી સંખ્યા છે, બેકી સંખ્યા છે, એ પ્રમાણે. આ તો મેં તમને બતાવવા માટે ચોખ્ખું દેખાય એટલા માટે મેં આ લાલ કપડું પાથર્યું છે, બરોબર. તો માતાજીનું કે દેવનું નામ લઈ અને પ્રશ્ન કરવાનો. હાલો, હું દાખલા તરીકે મેલડીમાંને આપણે પૂછી કે મેલડીમાં, આ ભાઈને જે કંઈ મારી પાસે પૈસાની માંગણી કરી છે, તો હું એમને આપું કે નહીં? જો તમારી હા હોય કે આપવામાં કાંઈ વાંધો નહીં, પૈસા તને પાછા મળી જાય, જો તમે હા પાડતા હો તો આમાં બેકી સંખ્યા આપો. પછી બબેની સંખ્યામાં ગણવાની, 2, આ રીતે 4, 6, 8, 10, 12 ને 2, 14. તો મિત્રો આ રીતે બધી બેકી સંખ્યામાં, આપણે બેકી સંખ્યા માંગીને બેકી સંખ્યા આવી હોય તો વ્યવહાર કરવામાં કાંઈ વાંધો નહીં, તો આપણે બિંદાસથી આપી શકીએ. ઇનકેસ એક દિવાળી આવી તો પછી એમ સમજવાનું કે માતાજી ના પાડે છે. એટલે આ મિત્રો સરળ ને આસાન એક રીત છે. અથવા તો માની લ્યો કે આપણને બાકસ ન મળે તો નાના નાના ઝીણા ઝીણા કાંકરા લઈ લેવાના અને એમાંય આ રીતે પ્રશ્ન કરી લેવાનો. એટલે શું છે, મનમાં એક જવાબ પાકો થઈ જાય અને પાછળથી આપણો નિર્ણય હોય એ ખોટો સાબિત ન થાય અને આપણે પાછળથી પસ્તાવું ન પડે એટલા માટે. તો મિત્રો આ હતો દેવી દેવતા વારે વાતચીત કરવાનો એકદમ સરળ ને આસાન માર્ગ. સરળમાં સરળ રસ્તો આ છે, બરોબર. કે આપણે ગમે ત્યાં બહાર ગયા હોય અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો આ રીતે આપણા દેવી દેવતાઓ, આપણું જે ધર્મ હોય એની હારે આ રીતે વાતચીત કરી લેવાની, એકી બેકી સંખ્યામાં વાત કરવાની અને એ પ્રમાણે નિર્ણય લેવાનો. હવે મિત્રો મારી જે મેં તમને વાત કરી હતી કે એક ભાઈએ મારી પાસે પૈસા માંગ્યા, તો મિત્રો એનો જવાબ હું આવ્યો એના વિશે હું વાત કરું. તો મને છે ને માતાજીએ ના પાડી હતી કે પૈસાનો વહીવટ નહીં કરતો, એ નહીં આપે. તો કહેવાનો ભાવાર્થ બસ એટલો જ છે કે સેતતા નર સદા સુખી. અને અત્યારના સમયમાં મિત્રો સતર્ક અને એક્ટિવ રહેવું જરૂરી છે.
પછી મિત્રો તમારા કોઈ સાથે આવો પ્રસંગ બન્યો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીવાર મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય મા મહાદેવ.